શિહોરના ગૌતમેશ્વર તળાવના દરવાજા ખોલવામાં આવ્યા કે ખુલ્લી ગયાનો વિવાદ, આખરે ચીફ ઓફિસરનો ખુલાસો। પૂછું છું કે 7 વર્ષથી ત્યાં મોટર નથી, એક આખું પમ્પિંગ સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું છે। પાણી આપણી આગળ વિપુલ માત્રામાં છે। આ પહેલા પણ મેં મીડિયા દ્વારા આજે બધી જાણકારી આપેલી હતી આજે ત્યાં જઈને, તેમ છતાંય તે તંત્ર વારંવાર આ એકની એક ભૂલ કરે છે અને 8-10 દિવસે પાણી મળે છે, એમાંથી ઓછા દિવસો કેમ થાય એ તંત્ર વિચારતું નથી અને બારણા ખોલવાની વાત કરે છે। આપણે જે પાણી જે છે આપણને ખબર છે, આપણે 10 mld પાણી આવે છે રોજનું, તો એ 40,000 કે 50,000 રૂપિયાનું પાણી થાય છે। તો અત્યારે આપણને આ દરવાજા ખોલાવી નાખીએ છીએ તો આપણને એ પાણીની કોઈ આપણને ચિંતા છે નહીં, એનો અર્થ એવો થાય છે। તો વિપુલ માત્રામાં પાણી છે પણ આપણી આગળ સાધન નથી, તો તંત્રએ આ વિચારવાની જરૂર છે કે ભાઈ આપણે ઓછા દિવસોએ કેમ આપણે પાણી આપીએ। તો આ બાબતે પણ મારે કહેવું છે કે પાણીના પંપની મોટર માટે થઈ અને અવારનવાર ચીફ ઓફિસર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે, ટેન્ડરો કાઢવામાં આવે છે। આ ટેન્ડરો 6 પ્રયત્નો કર્યા તો 6 પ્રયત્નો કેન્સલ રહ્યા તો શા કારણોસર રહ્યા અને કેમ રહ્યા, આ પણ એક પ્રશ્ન છે। તો આવા માહિતી ખાતામાં પણ આપણે પૈસા આપવા પડે છે આવા જાહેર ટેન્ડરોના, તો આ ટેન્ડરોની અંદર તે આટલા બધા રૂપિયા આપણે નાખવા છતાં આપણને કોઈ પરિણામ મળ્યું નથી। રાજકીય વગ ધરાવતા લોકો આ શહેરના હિત રક્ષક, શહેરના હિત શત્રુઓ છે કે જેમને આ શહેરના હિતને નુકસાન કરવું છે, એવા માણસના ઈશારે આ કામ ચાલી રહ્યું છે। એવું મેં પહેલા પણ કહ્યું હતું કે તળાવમાંથી પાણી જતું હતું ને લીકેજ થતું હતું, ત્યારે પણ મેં કીધું હતું કે આ તળાવ છલોછલ નહીં ભરવા દેવામાં કેટલાક માણસોનો કારસો અને કેટલાક માણસોનું એક મોટું પાપ અહીં બહાર આવી રહ્યું છે અને એના માટે સરકારશ્રી તપાસ કરે અને 27 ફૂટનું પાણી 6 મહિનાનું હોય છે, 25 ફૂટનું પાણી છે ખાડામાં આવી જાય છે અને આ બારણાઓ ખોલવાથી સરના નાકાથી તરસીલા સુધીનું જે પાણી છે એ બધું વયું જાય છે। તો આવો પાણીનો વેડફાટ કરવો એ મહાપાપ છે અને ચીફ ઓફિસર હોય કે કોઈ પણ અધિકારી હોય એણે આવો આપખુદી નિર્ણય કરવો એ કાયદાના બંધારણની જોગવાઈનો સરેઆમ ભંગ છે અને શિહોર નગરપાલિકાના બોર્ડના નિર્ણયને આવા નિર્ણય થવા જોઈએ એ કાયદાની વાત છે અને કાયદાની વાત હવે પાલન નહીં કરવામાં આવે તો અમારે નામદાર કોર્ટમાં શિહોરના હિત માટે જવું પડશે, જેની પણ અમે અધિકારી અને પદાધિકારીને ચીમકી આપીએ છીએ અને આવતા દિવસોમાં તમે ગ્રીલિંગ નખાવો, નાળા સાફ કરાવો અને ગમે એટલું ઓટોમેટિક બારણા ખુલશે તો એ નાળાની નીચેથી પાણી યુઝવાનું છે, રોડ બંધ નથી થવાનો। રોડ બંધ કરવાના બાના નીચે કેટલાક માણસોના અંગત સ્વાર્થ ખાતર આ શિહોરની જનતાનું પાણી બગાડવામાં આવે છે અને મારા સાથી સભાસદ મહેશભાઈ કીધું એમ તમારે પમ્પિંગની મોટરો નથી રાખવી, તમારે 4 દિવસે પાણી નથી આપવું, તળાવમાંથી પાણી ઉપાડવું નથી અને તળાવનું પાણી બીજાને જ્યારે કાંઈ કોઈના પગથિયા ધોવાઈ જાય કે કોઈને નુકસાન થતું હોય ત્યારે તમારે આ બારણા ખોલવાની જરૂર ઊભી થાય છે અને આ જરૂર ઊભી થતી હોય ત્યારે અમને ખાસ ખ્યાલ છે, અમારી ખાસ તપાસ છે કે કેટલાક શિહોરના શહેરના હિત વિરોધી તત્વોના ઈશારે આ કામ થઈ રહ્યું છે અને અધિકારીઓ જો આ પગલાં લેતા હોય તો અધિકારીને પણ અનુભવ નથી અને જનરલ બોર્ડની અંદર તાકીદે ઇમરજન્સી જનરલ બોર્ડ બોલાવવું જોઈએ કે ભાઈ આપણે શું કામ આ બારણા ખોલવા છે, તો જનરલ બોર્ડ નિર્ણય કરે, ત્યારબાદ આવા નિર્ણય લેવા જોઈએ, નહીં તો આ નિર્ણય છે ગેરકાયદેસર છે અને ગેરબંધારણીય છે, જેને હું સખત શબ્દમાં વખોલું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આમાં મહેશભાઈ જવાબદાર કોને ઠેરવી શકાય? જો જવાબદાર તો જે અધિકારી હોય એને જવાબદાર ઠેરવી શકાય મારા મત પ્રમાણે, કારણ કે વહીવટી અધિકારી જે છે એ ચીફ ઓફિસર શ્રી છે। હવે ચીફ ઓફિસર શ્રી આજે કોઈ બી કર્મચારીને આજે જ્યારે હુકમ કરે કે સૂચના આપે તો એ સૂચનાની અમલવારી કર્મચારીઓને કઈ રીતે કરવી, કેવી સૂચના છે, કેમ આપી છે, એ કર્મચારીઓને જોવાનું હોય છે। ખરેખર તો હું માનું છું ત્યાં સુધી કર્મચારીઓએ લેખિત સૂચનાની અમલવારી કરવી જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું, કારણ કે જ્યારે આ બારણાની જ્યારે વાત આવે છે અને બારણા ખોલવાની વાત આવે ત્યારે જ્યારે બારણા ખોલતા હોય છે જે કર્મચારી, ત્યારે ફ્લો એટલો બધો હોય છે કે આમાં એ જાણકાર અને અનુભવી માણસ હોય એ જ બારણું ખોલી શકે, કારણ કે ફ્લોની હારે તણાઈ જાય તો એનો પરિવાર નોંધારો થઈ જાય। એટલે હું તો મારા મતે હું એમ કહું છું કે વહીવટી અધિકારી આગળથી કર્મચારીએ લેખિત બાંહેધરી લેવી જોઈએ કે જેથી કાલ સવારે કાંઈ થાય તો એમની પાછળ એમને એનો પરિવાર કે એ કંઈક
આમાંથી કંઈક મેળવી શકે અને લઈ શકે એટલા માટે થઈ અને હું વહીવટી અધિકારી હોય એને જ હું જવાબદાર કરું છું. ઓકે સાહેબ, આપ શિહોર નગરપાલિકાના જવાબદાર અધિકારી છો અને કાલે શિહોર ગૌતમેશ્વર તળાવના જે દરવાજા ખોલવામાં આવ્યા કે ખુલી ગયા, આ બાબતથી તમારે શું કહેવામાં હાલ સમગ્ર ભાવનગર જિલ્લામાં શિહોર સાહેબ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી હતી અને ગૌતમેશ્વર તળાવ જે છે એના ગેટ સુધીનું લેવલ સુધી કમ્પ્લીટ પાણી ભરેલું હતું. જેના કારણે અચાનક જે દરવાજા ખુલી જાય તો જે 4-5 દિવસ અગાઉ જે ઘટના બની હતી એ કાર ચાલક પોતે તણાઈ ગયા હતા અને સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. આવી ઘટના ફરીથી ન બને એના માટે અને અચાનક દરવાજા ન ખોલે એના માટે લેવલ 1 ફૂટ ડાઉન કરવા, કારણ કે ઉપરથી પાણીની આવક અત્યારે ચાલુ છે અને જો આમનામ આ પરિસ્થિતિ રહે તો અચાનક એક સામટો પ્રવાહ નદીમાં આવે અને એક સામટો પ્રવાહ આવે તો જાનમાલનું નુકસાન થાય. આવી ઘટનાને નિવારવા માટે લેવલ મેન્ટેન જેમ બીજા બધા વિભાગ પોતાના ડેમનું કરતા હોય છે એના જ ભાગરૂપે 1 ફૂટ લેવલ ડાઉન કરવા માત્ર એક દરવાજો જે છે એ ખોલવા માટે આદેશ કરવામાં આવેલો હતો અને એ મુજબ એ દરવાજો ખોલી અને લેવલને 26 ફૂટ સુધી લઈ આવ્યા હતા. હાલ હજી વરસાદ ઋતુ ચાલુ છે, આગામી સમય અને પાણીની ઉપરથી આવક પણ ચાલુ છે એટલે પાણી ખાલી થવાની કે એની કોઈ પ્રશ્ન રહેતો નથી. આપણું ગૌતમેશ્વર તળાવ જે છે એ પૂરું જે છે એ ભરાઈ જવાનું છે. હજી વરસાદ ચાલુ છે અને ભારે વરસાદની આગાહી પણ છે.